વલસાડ પાનેરા હાઈવે પર રૂપિયા 1.31 લાખનો દારૂ લઈ જતા 2 બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા। સેલવાસથી દારૂ ભરી જતા કુલ રૂપિયા 4.41 લાખનો મુદ્દામાલ કબજે, જ્યારે એક ઇસમ વોન્ટેડ। વલસાડ પાનેરા હાઈવે પર કારમાં રૂપિયા 1.31 લાખનો દારૂ લઈ જતા 2 બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા હતા। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે વલસાડ પાનેરા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી, ત્યારે રેનોલ્ડ ડસ્ટર કાર નંબર GJ15CA 9346 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 624 જેની કિંમત રૂપિયા 1.31 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કન્હૈયા હરેલાલ સોની અને પવન કાર્તેશ્વર તિવારી બંને રહેવાસી સેલવાસ મૂળ રહેવાસી યુપીને ઝડપી પાડ્યા હતા। પોલીસે કાર, દારૂનો જથ્થો, મોબાઈલ સહિત કુલ રૂપિયા 4.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જ્યારે દારૂ ભરેલ કાર આપનાર મિનલ ચૌધરી, જેના પૂરા નામ ઠામને ખબર નથી, રહેવાસી સેલવાસને વોન્ટેડ બતાવ્યા હતા અને વલસાડ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।